નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગની યુટ્યુબ ચેનલમાં હું મકવાણા દર્શના આપ સૌનું સ્વાગત કરું છું. બાળ મિત્રો, આજના આપણા આ વિડીયોમાં આપણે કવિતા 10 શીખો એના વિશે અભ્યાસ કરવાનો છે. તો એમાં સૌથી પહેલાં તો આ કવિતા કોણે રચી છે કે આના લેખક કોણ છે, તો તમારે યાદ રાખવાનું છે કે શ્રીનાથ સિંહ. અહીંયા ઉપર ખૂણામાં લખ્યું છે, એના લેખકનું નામ છે શ્રીનાથ સિંહ. હવે આ પાઠમાં આપણને શું સમજાવવામાં આવ્યું છે અથવા તો શું આપણને પ્રેરણા આપવામાં આવી છે એના વિશે ઉપર ટૂંકમાં થોડુંક આપણને કહ્યું છે. શું કહે છે? પ્રસ્તુત કવિતા પ્રસિદ્ધ રચનાકાર શ્રી શ્રીનાથ સિંહ દ્વારા રચી ગઈ है. એટલે કે આ કવિતા પ્રસિદ્ધ રચનાકાર એવા શ્રીનાથ સિંહ દ્વારા રચવામાં આવી છે. જીવન में प्रकृति का बहुत ही महत्व है. એટલે કે આપણા જીવનમાં પ્રકૃતિનું ખૂબ જ મહત્ત્વ છે. પ્રકૃતિ એટલે કે કુદરત. ત્યાર પછી આગળ કહે છે કે इस कविता में कवि ने प्रकृति में मौजूद विभिन्न चीज़ों फूल, भौरे, सूरज, पेड़, पृथ्वी इत्यादि से कुछ न कुछ सीख लेने की प्रेरणा दी है. એટલે કે આ કવિતામાં કવિએ પ્રકૃતિ એટલે કે કુદરતમાં જે વિભિન્ન ચીજો છે, એટલે કે જે કાંઈ વસ્તુઓ છે જેવી કે ફૂલ છે, ભમરા છે, સૂરજ, પૃથ્વી, પછી વૃક્ષ છે, એની પાસેથી આપણે શું સંદેશ લેવો જોઈએ અથવા તો શું આપણે શીખવું જોઈએ એના વિશે આપણને આ પાઠમાં અથવા તો આ કવિતામાં સમજાવવામાં આવ્યું છે. સૌથી પહેલાં આપણે પાઠની શરૂઆત કરીએ તો ફૂલો પાસેથી આપણે શું શીખવું જોઈએ એના વિશે આપણને કહ્યું છે. જોઈએ આપણે. फूलों से नित हंसना सीखो, भौरों से नित गाना, तरु की झूकी डालियों से नित सीखो शीश झुकाना. અહીંયા તમે જુઓ તો ફૂલો સે નિત હસના શીખો. નિત એટલે હંમેશા, હસના એટલે હસવું. તો કે ફૂલો પાસેથી હંમેશા હસવાનું શીખો. ભૌરો સે નિત ગાના, ભૌરા એટલે કે ભમરો, અને ગાના એટલે કે ગાવું. તો કે ભમરા પાસેથી હંમેશા ગાવાનું શીખો. ત્યાર પછી શું કહે છે? तरु की झूकी डालियों से नित शीश झुकाना सीखो. शीश એટલે મસ્તક એટલે કે આપણું જે માથું છે એ. તો કે શું કહે છે? તરુ એટલે વૃક્ષ. તો કે વૃક્ષની ડાળીઓ પાસેથી હંમેશા મસ્તક ઝુકાવવાનું શીખો. બરાબર છે. તો આ 4 પંક્તિઓમાં કવિએ આપણને ખૂબ જ સરસ કહ્યું છે કે ફૂલો પાસેથી હંમેશા હસવાનું શીખો, ભમરા પાસેથી હંમેશા ગાવાનું શીખો, અને વૃક્ષની ડાળીઓ પાસેથી હંમેશા નમવાનું એટલે કે વિનમ્ર બનવાનું આપણને અહીંયા કહ્યું છે. ત્યાર પછીની પંક્તિમાં આપણને હવાની લહેરથી અને દૂધ તથા પાણી પાસેથી આપણે શું શીખવાનું છે એના વિશે કહ્યું છે. શું કહે છે આપણને? सीख हवा के झोंकों से लो कोमल भाव बहाना, दूध तथा पानी से सीखो मिलना और मिलाना. તો અહીંયા સૌપ્રથમ તો હવાની લહેરખી પાસેથી આપણને કોમળ ભાવ એટલે કે સારા વિચારો પ્રગટ કરવાનું કહે છે. શીખ હવા કે ઝોકો સેલો કોમલ ભાવ બહાના એટલે કે હવાની લહેરખી પાસેથી આપણે સુંદર વિચારો પ્રગટ કરવાની પ્રેરણા લેવાની છે. ત્યાર પછી કહે છે દૂધ તથા પાણી સે શીખો મિલના ઓર મિલાના. તો કે દૂધ અને પાણી પાસેથી એકબીજામાં મળવાનું એટલે કે એકબીજા સાથે હળીમળી જવાનું આપણે શીખવાનું છે. તમે જોજો બાળ મિત્રો કે દૂધ હોય એમાં તમે પાણી નાખશો ને તો દૂધ જેવું પાણી બની જશે. એટલે કે દૂધ છે એ પાણીને પોતાની અંદર સમાવી લેશે. પાણીને તમે દૂધમાં નાખો તો એ પાણી જેવું નહીં બને, પણ એ દૂધ જેવું બની જશે. કેમ કે દૂધનો કલર વ્હાઈટ હોય છે એટલે કે સફેદ હોય. તો દૂધ અને પાણી એકાબીજામાં મળી જાય તો આપણને ખબર ના પડે કે આ દૂધ છે કે પાણી. હા, પણ જો દૂધ સારું હોય એટલે કે ચોખ્ખું દૂધ હોય અને એમાં પાણી ન હોય તો એ ઘાટું હોય. પરંતુ જો એમાં આપણે પાણી નાખીએ ને તો દૂધ આછું થઈ જાય. પરંતુ દૂધ છે એને આપણે પાણી ના કહી શકીએ. એ આછું ભલે થઈ જાય પણ દૂધને આપણે પાણી ના કહી શકીએ, કેમ કે એ આછું થાય છે. એના જે રંગ છે એ એમાંથી જતો નથી. આમ દૂધ અને પાણી એ એકાબીજામાં મળી જાય છે. તો એવી રીતે
આપણે પણ બધા સાથે હળીમળીને રહેવું જોઈએ. ત્યાર પછીની પંક્તિઓમાં આપણને સૂરજની કિરણો અને વૃક્ષ અને તેની ડાળીઓ પાસેથી આપણે શું શીખવું જોઈએ એના વિશે કહ્યું છે. જોઈએ આપણે. सूरज की किरणों से सीखो जगना और जगाना, लता और पेड़ों से सीखो सबको गले लगाना. પહેલી બે પંક્તિ જોઈએ શું કહે છે. સૂરજ કી કિરણો સે શીખો જગના ઓર જગાના, એટલે કે સૂરજના કિરણો પાસેથી આપણે જાગવાનું અને બીજાને જગાવવાનું શીખવાનું છે. કારણ કે આપણે જાણીએ છીએ કે સવારે સૂર્યના કિરણો જ્યારે પૃથ્વી ઉપર પડે છે ત્યારે પૃથ્વી જાગે છે. એટલે કે પૃથ્વી પરના જે લોકો છે, પ્રાણીઓ છે, એ બધા ત્યારે જ જાગે છે અને સવાર પડે અને બધા પોતપોતાના કામે લાગી જાય છે. ત્યાર પછી લતા ઓર પેડો સે શીખો સબકો ગલે લગાના, એટલે કે વૃક્ષ અને તેની વેલ એટલે કે ડાળીઓ પાસેથી એવું શીખવાનું છે કે બધાને ગળે લગાવવા. અહીંયા તમે જુઓ તો કે કોઈ વૃક્ષ હોય ને તો એના ઉપર વેલ ચડે તો એ વૃક્ષની ફરતે ફરતે વેલ છે એ આખી વીંટળાઈ જશે અને વૃક્ષ એને એ રીતે વીંટળાવા દેશે. કેમ કે વૃક્ષ છે એ વેલને આધાર આપે છે ઉપર જવા માટે. તો એવી રીતે આપણે પણ કોઈ માણસને એનો આધાર બનીને આપણે હંમેશા એની મદદ કરવી જોઈએ. તો એ ભાવ સાથે આપણને વૃક્ષ અને વેલનું અહીંયા ઉદાહરણ આપેલું છે. ત્યાર પછીની પંક્તિઓમાં મછલી એટલે કે માછલી અને પતઝડ. તો બાળમિત્રો, અહીંયા પતઝડ એટલે આપણે પાંદડાઓ ખરવાની જે ઋતુ છે, જેને આપણે પાનખર કહીએ છીએ, એની પાસેથી શું શીખવાનું છે એની વાત અહીંયા આપણને કરી છે. શું કહે છે. मछली से सीखो स्वदेश के लिए तड़प कर मरना, पतझड़ के पेड़ों से सीखो दुख में धीरज धरना. તો આ પંક્તિઓનું ગુજરાતી કંઈક એવું થાય કે માછલીઓ પાસેથી સ્વદેશ એટલે કે આપણા દેશ માટે તડપ કર એટલે કે તડપી તડપીને મરવાનું શીખો અને પાનખરની ઋતુ પાસેથી એવું શીખો કે દુઃખમાં આપણે હિંમત ન હારવી જોઈએ. હવે હું તમને સમજાવું તો કે માછલી છે એ જે રીતે જે કાંઈ તળાવમાં કે નદીમાં રહેતી હોય અને ત્યાં પાણી ખૂટી જાય અથવા તો પાણી ઓછું થવા લાગે તો માછલી કેમ તડપી તડપીને મરે છે, એવી રીતે આપણે પણ આપણા દેશ માટે એટલે કે આપણા દેશ માટે આપણે કંઈક મદદ કરવાની થાય તો આપણે માછલીની જેમ પોતાની જાન જોખમમાં નાખીને આપણે મદદ કરવી જોઈએ. ત્યાર પછી પાનખર પાસેથી શું શીખવાનું કહે છે તો કે દુઃખમાં આપણે ધીરજ રાખવી જોઈએ. હવે તમે જુઓ તો કે પાનખરની ઋતુ આવે ને તો વૃક્ષ પરથી બધા જ પાંદડાઓ ખરી જાય, પરંતુ વૃક્ષ છે એ એમ જ ઊભું રહે છે. તો એવી જ રીતે આપણા જીવનમાં પણ મુશ્કેલીઓ તો આવતી જ રહેવાની છે, પણ આપણે વૃક્ષની જેમ અડીખમ ઊભું રહેવાનું છે અને ફરીથી આપણા પાંદડાઓ વિકસે એવી આપણે કોશિશ કરવાની છે. દુઃખ આવે, મુશ્કેલી આવે તો આપણે હારી જવાનું નથી, પરંતુ આપણે એનો સામનો કરવાનો છે. ત્યાર પછીની પંક્તિઓમાં આપણે જોઈએ તો આપણને એક નાનકડો દીવો અને પૃથ્વી પાસેથી આપણે શું પ્રેરણા લેવાની છે એના વિશે કહ્યું છે. શું કહે છે પંક્તિઓમાં આપણને. दीपक से सीखो जितना हो सके अंधेरा हरना, पृथ्वी से सीखो प्राणी की सच्ची सेवा करना. તો શું કહે છે આપણને પહેલી પંક્તિમાં કે દીવા પાસેથી આપણે એવું શીખવાનું છે કે થઈ શકે એટલું અંધારું દૂર કરો. હવે આખા ઓરડામાં જો ભાઈ અંધારું હોય અને એક નાનકડો દીવો આપણે કરીએ તો જેવી રીતે આખા ઓરડામાં પ્રકાશ થઈ જાય એટલે કે અંધારું દૂર થાય, એવી રીતે આપણે પણ આપણા સમાજમાં જો આપણાથી કાંઈ મદદ થતી હોય અને એનાથી કોઈનું સારું થતું હોય તો આપણે એ કરવું જોઈએ. બરાબર છે. ત્યાર પછી પૃથ્વી પાસેથી શું શીખવાનું કહે છે તો કે પૃથ્વી પાસેથી આપણે એ શીખવું જોઈએ કે બધાની સાચા દિલથી સેવા કરવી. હવે પૃથ્વી ઉપર તમે જુઓ તો પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો છે, બધું જ છે. તો પૃથ્વી એ બધાને સાચવે છે. તો એવી રીતે આપણે પણ બીજાની સાચા દિલથી સેવા કરવી જોઈએ. ત્યાર પછીની પંક્તિઓમાં આપણને
જલધારા એટલે કે પાણીનો પ્રવાહ અને ધુઆ એટલે કે ધુમાડો, આ બેઉ પાસેથી આપણે શું શીખવું જોઈએ એની વાત છે. પંક્તિઓ છે, जलधारा से सीखो आगे जीवन पथ में बढ़ना और धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना. તો પહેલી પંક્તિમાં આપણને એવું કહે છે કે જલધારા એટલે કે પાણીના પ્રવાહ પાસેથી આપણે એવું શીખવું જોઈએ કે જીવનમાં હંમેશા આપણે આગળ જ વધવું જોઈએ. જેવી રીતે પાણીનો પ્રવાહ છે, તમે જોજો કે નદી છે અથવા તો કોઈ ઝરણું છે તો એ આગળ ને આગળ વધતું જ રહે છે, બરાબર છે. તો એવી રીતે આપણે પણ આપણા જીવનમાં હંમેશા આગળ વધતું રહેવું એટલે કે પ્રગતિ કરતી રહેવી. ત્યાર પછી એવું કહે છે, ઓર ધુએ સે શીખો હરદમ ઊંચે હી પર ચઢના, એટલે કે એવું કહે છે કે ધુમાડા પાસેથી એવું શીખો કે હંમેશા ઊંચાઈ પર જવું. હવે તમે જુઓ, ક્યારેક કંઈક મોટી આગ લાગી હોય અને ધુમાડો થાય ને તો ધુમાડો હંમેશા ઉપર જતો રહે. તો એવી રીતે આપણે પણ હંમેશા સારા કાર્યો કરીને ઊંચાઈ ઉપર જ રહેવું જોઈએ, બરાબર છે. તો આ કવિતામાં શ્રીનાથસિંહ, જે આ કવિતાના કવિ છે અથવા તો જેણે આ કવિતા લખી છે, એવા શ્રીનાથસિંહ આપણને આ કવિતામાં ફૂલ, ભમરાઓ, ડાળીઓ, હવાની લહેરખી, દૂધ અને પાણી, સૂરજના કિરણો, વૃક્ષ અને વેલો, માછલી, પાનખરની ઋતુ, દીવો, પૃથ્વી, પાણીનો પ્રવાહ અને ધુમાડો, તેની પાસેથી આપણે શું શીખવું જોઈએ એની સરસ મજાની વાત આ કવિતામાં તેઓએ કરી છે. હવે નીચે આપણને કેટલાક શબ્દાર્થ અને મુહાવરા આપેલા છે. જ્યારે આ કવિતા મેં તમને સમજાવી આગળ, ત્યારે સાથે સાથે શબ્દના અર્થ હું તમને કહેતી જ ગઈ છું, પણ છતાં આપણે એક વખત નજર કરી લઈએ. તો શબ્દાર્થમાં જુઓ, સૌથી પહેલાં ફૂલ એટલે કે પુષ્પ, સૂરજ, રવિ અથવા ભાનુ, સૂરજને રવિ પણ કહેવાય અને ભાનુ પણ કહેવાય. નિત એટલે સદા, પ્રતિદિન. લતા એટલે વેલ. ભૌરા એટલે ભૌરા, મધુકર, ભમરાને મધુકર પણ હિન્દીમાં કહેવાય છે. ત્યાર પછીનો શબ્દ જુઓ, પતઝડ, તો કે પત્તે ઝડને કી ઋતુ એટલે કે પાનખર, જેને આપણે ગુજરાતીમાં પાનખર કહીએ છીએ. તરુ એટલે પેડ અથવા તો વૃક્ષ. ધીરજ, ધૈર્ય, ધીરતા. હવા તો હવાને બીજું વાયુ પણ કહેવાય અને પવન પણ કહેવાય. પૃથ્વી, પૃથ્વીને ધરા પણ કહેવાય અને અવની પણ કહેવાય. કોમલ એટલે નાજુક અથવા તો મુલાયમ. જલધારા, પાણી કી ધારા યા પ્રવાહ. પાણી તો એને જલ પણ કહેવાય અને નીર પણ કહેવાય, બરાબર છે. બાળ મિત્રો, અહીંયા આ શબ્દાર્થમાં જે શબ્દ છે, ફૂલ, સૂરજ, નીત, લતા, ભૌરા, ત્યાર પછી તરુ, ધીરજ, હવા, પૃથ્વી, કોમલ, પાણી, તો આ બધા શબ્દ છે એ તમને એક્ઝામમાં સમાનાર્થી શબ્દ સ્વરૂપે પણ પૂછાઈ શકે, તો એ તમારે યાદ રાખી લેવાનું છે. ત્યાર પછી નીચે આપણને 3 મુહાવરા આપેલા છે, જેને આપણે ગુજરાતીમાં રૂઢિપ્રયોગ કહીએ છીએ, બરાબર છે. જોઈએ આપણે. શીશ ઝુકાના, તો એનો અર્થ થાય વિનમ્ર હોના, બરાબર છે. ત્યાર પછી કોમલ ભાવ બહાના, તો એનો અર્થ થાય સુંદર વિચાર પ્રકટ કરના. ઊંચે ચઢના એટલે ઉન્નતિ કરના. તો આ 3 મુહાવરા છે એ પણ તમારે યાદ રાખી લેવાના છે, જેના કારણે એક્ઝામમાં પૂછાય તો તમને સૌને આવડે. ત્યાર પછી હવે આપણે અભ્યાસના પ્રશ્ન જોઈએ. તો આપણને કુલ અભ્યાસમાં 5 પ્રશ્ન આપેલા છે, એક પછી એક આપણે જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન છે, પઢીએ ઓર બોલીએ, એટલે કે વાંચો અને બોલો. તો અહીંયા તમને કેટલાક શબ્દ આપેલા છે, એ તમારે શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલવાના છે, એટલે કે વાંચવાના છે. એકવાર હું તમને અહીંથી સંભળાવું છું, તમારે સૌએ વ્યવસ્થિત સાંભળવાના છે અને પછી સાથે સાથે મનમાં બોલી લેવાના છે. હસના, ભૌરા, સ્વદેશ,
તડપ કર, અંધેરા, પૃથ્વી, ધુઆ, ઊંચા. તો આ રીતે આ શબ્દોનું વ્યવસ્થિત રીતે તમારે ઉચ્ચારણ શીખી લેવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 એવો છે, કવિતા કા સામૂહિક और વ્યક્તિગત ગાન કીજીએ. તો અહીંયા બાળમિત્રો તમારે આ કવિતા છે એને સુંદર રાગમાં વ્યવસ્થિત રીતે ગાવાની છે. બરાબર છે, તો એ તમારે હોમવર્કમાં રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3 તમે જુઓ, પ્રશ્નો કે ઉત્તર દીજીએ. અહીંયા આપણને 2 પ્રશ્ન આપેલા છે. પહેલો પ્રશ્ન એવો છે, કવિતા में प्रकृति के किन किन तत्वों की बात कही गई है. એટલે કે આ કવિતામાં પ્રકૃતિના કયા કયા તત્વોની વાત કરવામાં આવી છે. તો આપણે કવિતામાં જોયું એમ ફૂલ, ભમરાઓ, વૃક્ષ, હવા, દૂધ અને પાણી, વૃક્ષ, પછી સૂરજ અને વહેલો, માછલી, પાનખરની ઋતુ, દીવો, પાણીનો પ્રવાહ અને ધુમાડો, આવા પ્રકૃતિના તત્વોની વાત કરવામાં આવી છે. તો પહેલાંના જવાબમાં તમારે લખવાનું થશે, સાથે સાથે લખતા જજો. લખો ઉત્તરમાં, कविता में प्रकृति के विभिन्न तत्वों. कविता में प्रकृति के विभिन्न तत्वों फूल, भौरे, पेड़, हवा, दूध, पानी, सूरज, लता, मछली, पतझड़, दीपक, जलधारा और धुआं आदि की बात कही गई है. बराबर है. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 એવો છે, आपने देखे हुए प्रकृति के अन्य तत्वों के नाम दीजिए. એટલે કે તમે જોયા હોય એવા પ્રકૃતિના બીજા તત્વોના નામ અહીંયા લખવાના છે. હવે હું તમને બાળમિત્રો કહી દઉં કે પ્રકૃતિ એટલે કુદરત. તો આપણી આજુબાજુમાં જે કાંઈ છે એ બધું જ પ્રકૃતિમાં આવે. દાખલા તરીકે ચાંદો છે, સૂરજ, પછી પર્વતો છે, ઝરણાઓ, પશુ પક્ષી, પતંગિયાઓ છે, દિવસ રાત છે, એ પણ પ્રકૃતિ જ છે. બરાબર છે, તો એ પણ આપણે અહીંયા લખી શકીએ. તો બીજાના જવાબમાં લખો તમે સૌ, ચંદ્ર, તારે, પર્વત, નદી, ઝરને, प्राणी, पक्षी, तितली, दिन, रात जैसे प्रकृति के तत्वों को मैंने देखा और अनुभव किया है. बराबर है. तो बीजाना जवाबમાં તમારે આટલું લખવાનું થશે. ત્યાર પછીના પ્રશ્ન 4, 5 અને સ્વાધ્યાયના પ્રશ્નો હવે આપણે આપણા આગલા વિડીયોમાં ભણીશું. બરાબર છે. આશા રાખું છું કે આ કવિતા અને પ્રશ્ન 3 સુધી તમને સૌને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે. સાથે સાથે તમારી બુકમાં આ પ્રશ્નના જવાબ પણ લખી લેવાના છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.